સુરત શહેર ગોળાદરા પોલીસને મળેલી બાતમીના આધારે પૂર્ણિમાનગર સોસાયટી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડા પાડતા ગેરકાયદેસર પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પ્લોટ નંબર 7 ખાતે આવેલા મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના છેલ્લા રૂમમાંથી 106 ગ્રામ ગાંજો, જેની કિંમત ₹5,300 તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 7,980નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે દીપચંદ્ર રામદેવ યાદવ, ઉંમર વર્ષ 44, રહેવાસી પૂર્ણિમાનગર સોસાયટી ગોળાદરા, સુરતને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગાંજાનો જથ્થો પૂરું પાડનાર કાલુ ઉડીસાવાડા નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.